ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? આઈ હોપ સો તમે મજામાં છો. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા સાથે આજનો બ્લોગ સરસ મજાનો યાદ કરીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને બધાને હેપી જન્માષ્ટમી. અને આજે છે ફાસ્ટિંગ ડે. તો ફાસ્ટિંગ ડેમાં છે પરવરનું શાક, પરવર બટેટાનું. આમાં છે સામો. ગઈકાલે ભાજી કરી હતી તો વધી હતી, તો કેયુર કરવાના છે તેના માટે પરોઠા ને એ તૈયાર કરીએ છીએ. અને ભાજી આમાં છે સામો અને જો કંઈ ચટણીની લીલી લહેર છે, 2 3 મરચાં. આમાં રાઈસ કર્યા છે છોકરાઓ માટે. આમાં છે બટેટાનું શાક અને આમાં છે પાઉં. ચાલો ફટાફટ ફરાળ કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે છે નોમ. અને નોમના નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે આજનો બ્લોગ સરસ મજાનો સ્ટાર્ટ કરીએ. આજે છે નોમ, હમણાં મેં કીધું એ જ પ્રમાણે. અને બસ એઝ ઇટ ઇઝ આપણે રેગ્યુલર ઉઠી ગયા છીએ, નાહી ધોઈને ભગવાનનું નામ વામ લઈ લીધું છે. અને આજે જામનગરમાં ફૂલ છે તડકો અત્યારે, તો જો ભાઈ. અને બસ આપણા બબુડા તૈયાર થઈ ગયા છે. અને નવી બેડશીટ ફટાફટ પાથરી દીધી છે, ચેન્જ કરી નાખી છે, નવી તો નથી. અને ક્રિશાબેન આરામથી સુઈ ગયા છે, આરામથી. એ સુવે ને એટલે એવું જ સુવે. અને આપણી પાસે આવી ગયા છે નાના મારા બબુડિયાઓ, નક્ષભાઈ. હાય નક્ષ. આજે મારો નક્ષભાઈ મસ્ત મસ્ત કપડાં પહેર્યા છે. જો ભાઈ, યે કમેન્ટમાં કહેજો કેવા લાગે છે મારા દીકરાને નવા નવા વાવા. ઓય મારા દીકરા જો તોફાન ચાલુ છે અમારે. અને આપણું દૂધ આવી ગયું છે રેગ્યુલર, તો ગરમ કરવાનું છે બાકી છે. અને વાગ્યા છે 10:30. તો ફટાફટ કામ કરીએ. બાકી તો કાંઈ કામ હજી રસોઈની તૈયારી નથી કરી. કાંઈ શું બનાવશે એ જ નક્કી નથી. અને મારો ડ્રેસ કોડ કંઈક આવો છે. ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ નંદ ઘેરા નંદ ભયો બધે પતી ગયું છે. અને પાછા ધીમે ધીમે આપણા રેગ્યુલર શેડ્યુલમાં આવી જાય છે. કારણ કે ફરીથી પાછું કેવું ને ટિફિન ચીચોડો ચાલુ થઈ જશે ત્યાં સુધી. અને ક્રિશાબેન અત્યારે ખાય છે બ્રેડ. અને આપણે કર્યા હતા બ્રેડ બટરનો પ્રોગ્રામ ખાલી. અને સાથે કર્યા હતા મસ્ત પાસ્તા. મજા આવી ગઈ આપણને. કેવી મજા આવી પાસ્તામાં. જો ભાઈ આપણે ધીમે ધીમે ટકા થવા માંડ્યા છીએ હવે. ધીમે ધીમે રક્ષિતા મને પૂછ્યું તમે શું કરે. મેં રક્ષિતાને કીધું કે ભાઈ તને જે ઠીક લાગે વ્યવસ્થિત લાગે બનાવી નાખતો. એને પાસ્તા બનાવી પાસ્તા સન્ડે થોડોક તો હવે બાકી તો જેસે થયા હોય છી. કાલથી પાછા સવારના 7 વાગ્યામાં ટિફિન માટે રેડી. 7:30 પોણા 8 તો નીકળી જાય. એટલે હા હા હા. જો ક્રિશાબેન, ક્રિશુ હા મમ્મમ કહી દે. આમ જો આમ જો આમાં કહી દે. આમાં મમ્મમ હાલો કે ક્રિશુ. હા કો કે તો ક્રિશુ. ક્રિશુ ઘીસલો જો છે આપણે કઈ ત્યાં તો નહીં જ. આપણે સરસ મજાના લડ્ડુ બનાવી નાખ્યા છે. અને બસ જો કાલની સોમવારની તૈયારી થઈ ગઈ છે. મળીએ કાલે એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, હર સાયોનારા. થેન્ક્સ. તો જો ભાઈ આ સોમવાર છે, આ છે શ્રાવણ મહિનાનો લાસ્ટ. તો આજે નાઇટના થોડીક વાર માટે પણ બીજું બ્લોગ લઈ લે. કારણ કે આખા દિવસમાં જ્યારે ટાઈમ મળ્યો નથી ને. જો કે આપણે તેલ બેલ નાખીને નવરા થઈ ગયા છીએ. અને અત્યારનું મેનુ આમ થોડુંક છે ને આમ ઘણું બધું કર્યું છે.
આજે આખો દિવસ રસોડામાં જ ગયો છે મારો. આપણે સાબુદાણા પલાળી દીધા હતા, અત્યારે કરવાની છે સાબુદાણાની ખીચડી. બટેટા બફાઈ ગયા છે અને અહીંયા જો ભાઈ સાબુદાણાના મુઠિયા કર્યા છે, સાબુદાણા સામો. પછી આમાં તળ્યા છે પતિકા. પછી અહીંયા દાણા કર્યા છે. પછી એક ખુલીને બધા આપણે મારા આ જો સાબુદાણાના ફરફર અને ઓહો બુરખાઈ છે. અને નીચે જો ભાઈ સલી તળી છે, જો દેખાય છે તમને? જો આવું કંઈક ખાલી વિચાર કરો કે મારા ઘરમાં આમ એક કે હજી મરચાં કરવાના. જો મરચાં તો કેમ ભૂલાય મારે, અહીંયા આવ્યા છે મારે મરચાં. તો એટલે મરચાં કરવાના છે. હાલે ફટાફટ કરી નાખીએ એટલે નવરા થાય. જવું છે દર્શન કરવા. રામ જાણે ક્યારે ટાઈમ મળશે મને. ભાઈ આમ તો મારી સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે, પણ મારી ટમેટા વગરની અધૂરી છે. બિકોઝ મારા સસરાને ખાવી છે, તેને ટમેટા ન ભાવે એટલે અમારી કેન્સલ. કેને ખાવું હોય ને ત્યારે અમારે બધાને અગડમ બગડમ થઈ ગયું હોય. આવું કંઈક છે. શરદી જેવું લાગે છે એટલે શેડા આવી જાય છે. અને નક્ષભાઈ એઝ ઇટ ઇઝ. હાય નક્ષભાઈ. તમે શું જોવો છો ભાઈ? નક્ષભાઈ તમે શું જોવો છો નક્ષભાઈ? ગ્રીઝી. કેવું કે છે મારો એક વિડીયો લઈ લે. લ્યો કેમ છો? કેવો ગયા આજનો દિવસ? એ કે આવ્યો એવો ગયો. તો ફાઇનલી જો ભાઈ આપણે લોકો નીકળી ગયા છે દર્શન કરવા માટે. ચાલો દર્શન કરવા. સરસ મજાના દર્શન થાય છે. સરસ મજા જો ભાઈ છેલ્લા સોમવારે છે દર્શન. બોલ શ્રી ભોળિયાનાથની જય. કાશી વિશ્વનાથમાં ગીરદી જો તમે ખાલી. આપણે કાશી વિશ્વનાથના દર્શન કરીને ઘરે આવી ગયા છે ને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. અને બસ જો સુવાની પૂરેપૂરી તૈયારી, કારણ કે ફરીથી આપણે કાલે એઝ ઇટ ઇઝ કામમાં લાગી જવાનું છે. કારણ કે કાલથી એઝ ઇટ ઇઝમાં ટિફિનમાં અને નક્ષભાઈની સ્કૂલે પાછી ચાલુ થઈ ગઈ છે. આજે ચાલુ થઈ ગઈ પણ 1-2 કલાક માટે તો મેં કીધું હાલ આજના દિવસ નથી મોકલ્યું. કાલથી પાછો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ. તો ફરીથી મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. વન્સ અગેન મહાદેવ હર. જો ભાઈ રાતના વાગ્યા છે 3 અને મેઘરાજાએ જો ભાઈ બધે પાણી કરી મૂક્યું. જો ભાઈ લાઇટ નથી અને જો ભાઈ નીચે તમને પાણી દેખાતું હશે. જો વીજળી કેવી થાય. જો જો ખતરનાક વરસાદ આવે જો નીચે અત્યારે.